બફાસ નેદાવા આવી જશે અને ઘેર કોઈ કોમ કરે એવું છે નહીં. વેવાઈને કહેવું પડશે, વાતમાં કોઈ સાર નહીં. અને હુકા પકડીને બેસી રહ્યા છો, બાયડીને મોકલો તો આ બધું નેદાવાનું ગોડાવાનું ચાલુ થાય. અને હું કના માટે કરું છું, ઈવાના ઓલે જ બધું કરું છું કે પણ વેવાઈ હપ્પુ તો સમજતા નહીં શું કરવું. પણ આજ તો રાતનું નક્કી કર્યું છે કે ગમે તે થાય પણ આજે વેવાઈના ઘેર જવું છે અને સમજાવવા છે કે આ બધું પકડીને બેસી રહો નહીં અને મોકલો. ભેળાય છે ઓનું ભેળાય છે અને મારે તો હું ઉંમર પહોંચી કરશી તોય હું અને નહીં કરું તોય હું કામ તો બધું ઓન જ કરવાનું છે. કે આજ તો વેવાઈના ઘેર જી આવવા દે. વેવાઈ સમજુ તો સારી વાત છે. હા ના કરતા 100 મહિના થઈ ગયા, 100 મહિનોથી રિહાઈને બેઠી છે. ગામમાં બધા વાતો કરવા માંડ્યા છે કે ગલબાજી બાયડી અમે લઈ આવો. 100 મહિના સુધી ના બેહારી રખાય. પણ અલ્યા મુયા કહું છું લાંબી છે પણ પેલો વેવાઈ મોને તો શું કરવાનું. વહેલા જવું છે બજારમાં અને બિયારણ લઈને તરત જ આવી જવું છે. અને hodને 4 વાગે ને એટલે તરત જ પૂંખી અને કલટી મારી અને મેકી દેવું છે. એટલે હું વરસાદ તો બંધ થવાનો નહીં. હવે પહેલા વાયેલું હોય ને આ હાડું વાયેલું હોય ને એ કદી પાછું ના પર. એટલે વાયેતર તો ગોમ પહેલા જ કરી દેવાનું, ઘેર બેસી ના રવાય. ઓહો આ છતી વેલા પૂલો પડ્યો. વેવાઈ મજામાં? અમાર તો મજા જ છે કે મજા તમારે નહીં હોય? મજા નહીં એટલે તો આબુ પડ્યું. વરસાદ બના હારો થઈ ગયો છે. હું તો તમારા ગામમાં તો નહીં હોય, અમારા તો એના કરતા હારો છે. નકર નુગરા હોય કે ના હોય. અમે નુગરા અને તમે શુગરા. ઓવા એવી વાત આખા કરો ગામને ને. ખબર છે. મહેમાન આવવાનું ઓગણા તો અબોકાર હાલતા શીખો. હા અમારા ઘેર હા? અમારા ઘેર આવો ખબર પડે. તમારે બોલાવીને હું કહેવાના હોય? ચામ હા એ બધી વાતો જવા દો. હું અને જવા દે. જેની હકડી વાતમાં હુકા લઈને બેસી રહ્યા છો. જેની હકરી વાત છે. હા? મારા બધું ભેળાય તમારે જેની છે. લાગતી છે પણ મારે તો મોટી છે. તમારા મનથી મોટી ગુનો કરે હોય એને તો જેનો જ ગુનો લાગે. અમે શું ગુના કર્યા છે કયો? ગુના કર્યા છે? તમારે છોડીને કોઈ મારધૂળ કરી હોય તો ગુના. શરમ આપી દો તમને શરમ. કોઈ પૂંચી ખાવા મેલ્યું છે ઘેર? હા પણ વેવાઈ એ તો જરૂર પડે તો વેચવું એ પડે એવું જો છે. હારું આ કોમમાં વેચ્યું હોત તો ના પાડોત હું. સારું કામ જ હતું કે તમે શું સારું કર્યું છે? ચાલ. હા? તમારા સ્વાર્થના લીધે વેચી માર્યું છે. એમાં કોઈ નવું થાય એવું હતું? શરમ આપી દો શરમ. ઢોકણીમાં પાણી લઈને ડૂબી એમાં બધું લાવું જ થાય એવું હતું. બે વેચા તને ચાર આવો. અમુક કોઈ સા વેચે એવું? હા હાલ તો કોઈ નહીં. તમારે ના નહીં પાડી કે મારા ઘેર ઇંદમ પગ નહીં મેળવાનો? હા મારે કોમ જેટલું આવીને ઉભું રહ્યું છે. કપા અને દાવા આવી ગયા છે. બધું નેદવાનું ગોઠવાનું છે. તો પેલા ભોન રાજ છે અને હું મજૂરી કરું છું કોઈ મારા માટે નહીં એટલે અમે કરતું. મજૂરી વળ્યા છો કોઈ પછી? નહીં એટલે પછી ઈવોને બીજા કોમમાં આવશે કે કોઈ મારે કોમમાં કોઈ નહીં સાથી લેવું. બોધીને લઈ જવાનું. સાથી બોધી હોય તો લઈને જો કે હા ખાલી ધોતી પહેરણ છે હા એના સિવાય છે બીજું તમે કોઈ? તાણે હું બંગલા બોધી માથાના દીધા બાલે છે. મારા છે એટલું તમારે નહીં હોય. ચાલ. તમારું ઘરે નહીં ફૂંચી મેલી. અમારે ઘણું હતું. શું કહેવાનું ઘણું હતું ત્યાં? કોઈ સા તારે જરૂર પડે. ચંપલ પહેરતા થઈ ગયા ચંપલ. હું તો પહેલાથી ચંપલ જ પહેરતો. મારો કોઈ બૂટોનો શોખ નતો. આવવાનું જ નહીં. ના નહીં મારા પાડી. ડોહો મરી ગયા તોય ચંપલ પહેરેલો તો તોય વને. તમારો ડોહો તો ઘણો સારો હતો. અલે મેં શું ખરાબ છીએ લે હજી તો કેવો ખરાબ છો? હા તાણે પેલા આદમી એ બધી વાત જવા દો. શું જવા દે? મોકલવાનું શું કરવાનું છે? ના નહીં પાડી કે દાગીના લઈને આવશો એ તારો જ મેર પડશે. પણ દાગીના પછી કરાવશી કે રહ્યો તમે શું કરો જુઠ્ઠા મળો ને શું વિશ્વાસ રખાય? કેમ? હાલ નહીં ને મજૂરી કરશી તો દાગીના કરાવશી. સપનો જોતા જ ના કે હું વેવાઈના ઘેર જો મેઠી વાતો કર્યો અને મોકલી દે. ઓમોસા મેઠી વાતો હા? છે. એ ભાઈ તમે તો ડાયરેક્ટ કહો છો જતા રહો. પાણીનું તો પૂછો પેલા આદમી. તમને તો પાણી પાયા જેવું એ નહીં. પવાતું છે પાણી? તમારા ઘેર પાણી મેલ્યું છે? તાણા મારે કેમ કોઈ પાવા આવતું હા? એમના પગ મેલવાનું જ નહીં. ના નહીં પાડી જો સુધી તમે દાગીના નહીં લાવો અને એ પેલા મોરવાઈનું વાય નહીં લાવો ત્યાં સુધી સપનો જોતા જ નહીં. તમારી મારી છોડી કોઈ બીજાના ઘેર નહીં બેહી રહી. મારા ઘેર જ છે. દાગીના તો જાણો બંછી તાણે લઈને આવ્યો. બાકી મોરવાઈની વાત ના કરતા હો આપણા આગળ. હા મોરવાઈને આજે લઈ લાવું કે કાલે લઈ લાવું? તો તે પાછા વળી દો આ તેના ગોમના એવું હોય રસ્તા. તો ગોમના પોત આજે ઓન લઈને આવું. મારા પોત આગેવાનની શું જરૂર છે?
ગામમાં નહીં કહેતા હોય તમારા ગામમાં નહીં કહેતા હોય તો બીજા પોટ લેતો આવો મારા સંબંધ છે હું નહીં પાછો હા? બાકી મોરવાઈની વાત ના કરતા જુઓ તો તને વટના ગાજર હું એ ખાવાનો છું દાગીના નહીં હોય ને તો ચાલશે બાકી મારવાઈ તો જોશે તો મોરવાઈ તો આધા લઈને નહીં આવું કે કાલે નહીં તો આવું ઉપડાવાથી રે ભાઈ અમે કોઈ ભૂયનું પડેલું નહીં ખાધું તે ખોકે કને ના પાડી મોરવાઈની તો વાત જ ના કરતા એ નહીં આવે ને તો ચાલશે બાળી કોઈ એમને કે છોકરો કુંવારો છે આ તો હું કા વખત આવો છો વાળા કરી આનું કરવા હા આ તો એક વખત આવી જવું નકરો કોઈ જરૂર નહીં મારા ને કરેલા જે દાડા મોરવાઈ વાય આવશે ને એ દાડા બધું થા બાકી મોરવાઈ વગર આવશો ને તો ઘર આમ લમણો નહીં કરવાનો ના નહીં પાડી નું ઘરા શરમ નહીં આવતી તને ક્યાં બધું- મેળવા આવજો કે હું રોડ ઉપર છે તો હું તો ગોમ સુધી મેળવા આવું ને તોય મારી રીવ ઓછી થાય એવી નહીં આ આઈ જા બે ભાઈ વાંધો નહીં, રાખજો તાને, રાખો આ તે સચ કે અમાર ઘેર નહીં વાય મેલ્યું નહીં ઘેર બધું ફૂંચી કાઢું છે અને અમુક હું કરી આલ્યો તું તારું કપાળ કરી આલ્યું તું મેં કલવી જ નહીં જો સુધી મોરવાઈ ના આવું ત્યાં સુધી ના મોન્યું મારા ઓરછા ના મોન્યું કશો પરિવાર ના આવ્યો મેં કહ્યું લાઈ જઈએ હોય તો દે મોને તો મારા ઓરછા ના મોન્યું માલ તો હાવ કાઢી નાખેલો પેલા એ ભાઈ તો ઓહો ગલબાજી બગા શું જીએ પેલા કાળિયાને હારી જોતો તમારે કાઢિયાને ઓવે એ નહીં બાળી 6 મહિનાથી રહીને બેઠી કને તમારે હા મારા કાળિયાને ના ના એવું તો કોઈ સાંભળ્યું નહીં મી આખા ગામમાં ખબર પડે છે કે ગલવો જો મોટી મોટી વાતો કરે છે આજેવાનીઓ કરે છે હા. છોકરાને બાળીને તો કે લેવા દેતા નહીં જો તો લેવા તે શું કીધું ના મોકલી મારા ઓરછે એ ભાઈ ને તાણે અરે ગલબાજી ના હું મોકલા શું કે છે ખબર છે હા મોરવાઈને લઈને આવો ઈશા અમે તો શા મોરવાઈની જરૂર છે પહેણાવા તો લઈને આવ્યા તા મોરવાઈને દિવાળી ઉચાણી એ બધું મોરવાઈની જરૂર પડે છે તે લઈને ગયા મોરવાઈ કોણ સાથે આ રહ્યું પેલું આપણા ગામનું ભૂપતું ઓહો હો એને મોઢાથી મોં છુડાવી નહીં એ રહ્યો તાણે અને અમે તમાર તો ઈના સત્રી નોકળો નહીં સાત્રીનો વાંકો છે વળી હું વળી જે કગરવા દઉં પાછો કોઈને કગરવાનું ના હોય બગા છોકરાને બાળી નહીં આવે ને તો એક બેન ત્રણ મારે બાકી ઇના ઘેર તો મને નહીં પગ દેવાનો કોઈને નંબાની જરૂર નહીં આ ભગવાન હું મોનો છો તમે આ ગામમાં જેટલી બાયરીઓ બધી રિહાઈને બેહી છે ને હા. કુલ લેવા જાય છે ભગો ખાટલા જઈને બેહા ને એટલે પેલા વેવાઈને ફટાક લઈને બાયરીને હાલ્લો પહેરીને તૈયાર કરી નાખવી પડે કાળિયો કહેતો જ તો એ તમારો વેવાઈ ગમે તેવો માથા ભારે હે ને તો આ ભગોર્યો ને શેરના માથા હવા શેર થાય. કાળિયો મને કહેતો જ તો કે બાપા ના હોય તો કે ભગા કાકા લઈને જાઓ કે ભગો કાકા ગામમાં કાલે જ અલા. પેલા બાળી લઈ આવ્યા છે 70 કેસ પટાયા આવા તો કેટલા 70 અત્યારે જોઈ છો તમાર હું તો કહું છું લ્યો ને તમારા છોકરાની બાયડી આવી જતી હોય તો પેલા ઈ હડો આર્યું તો હારું કામ પાછું કરી ઘેર જ નાખશે. નહીં તો રસ્તામાંથી જ પાછો અરે વેવાઈ એને પરપુડીઓ વગાડી દે તમને ખબર નહીં હજી મારી લે હેડ તને હાલ પાછો ખાટલા જઈને બેઠો નહીં કે બાયડી તમારા છોકરાને તૈયાર કરીને મોકલી નહીં મારે તો નહીં રહેત તો બાયડી આવી જ હડો હું હાલ તો શું છે કને પેલા ભૂપતાની પીણીઓ છે હળિયો હેર્યો કરો છે હા. હા, ગલબો મને કગરવા આવે સમજી પણ હું ગયો. વળી કગરું એવો છું તને ખબર છે નમાતું છે એને અને રી નમવાનું પેલી હઈ રહ્યા છે ટૂંટણાની ઓહો. બધીએ ખબર પડી ને એક કામ કરો અમે આપણા કાયમથી છેટું પાડ્યું છે ને પાડ્યું છે કોઈ ભેળવવાની જરૂર નહીં નહીં ભેળ. બાયડી તો વાગતા ઢોલે લાવી દો હળો બાયડી લેવા જઈએ ને રિહોનેલી એટલે વેવાઈ હોય ને એને ઘોળ સોટાડવો પડે કોણ નહીં હા. ચણાવાળા છે અરે ટણો ચણાના તો ભરેલા છું પાછા ટણો ઉતારી નાખો ઓ હો, હો, હો. આ બેઠા એ આ એ આવો તું બોલજે જે બોલવું હોય કશો વાંધો નહીં શું કાકા પાર પડે છે ખૂબ બોલા બના નહીં બોલે વદન પડે મને છે કે ખબર હું? છે. કાયમ છે તેવા કાયદા આ સુધી કોઈ મહેમાનનો રોમ રોમ નહીં કરાય હોય બીજું બધું બરાબર છે જિંદગીમાં ઘણી જગ્યાએ મહેમાન ગતિ ગયો પણ તમારા જેવો મહેમાન નહીં જોયો બધા જ જાય છે પણ ખેરવે નહીં ગયા બે હોય હવાનું એ નહીં કે ને અને આપણા ગામમાં શું હોય મહેમાન આયા તો તને ભગવાન આયા આનો મહેમાન એટલે હું તમારા મહેમાન જેવો છે. નહીં હા? હું મહેમાન ના ગણો મને મહેમાન ના ગણો કોઈ ગામના હારા વ્યક્તિ લઈને આવે એના હારા વ્યક્તિ એની તો કદર તમારે કરો. જાન લઈને આયા છો તમે તો એ ના, મહેમાન. નહીં પાડી શકતા વખત કહેવાનું કે વખત નહીં આવવાનું એ. એ પોતે નહીં લાગતા હજી તો એ મહેમાન જોરથી બોલશે એટલે કોઈ બીવાઈ નહીં જઈએ માપમાં રહો અને માપમાં બોલો ને વ્યવહારિક વાત કરો બરોબર અને વ્યવહાર તાને અને વ્યવહાર છોકરાને- કોના આગળ વ્યવહાર કરાતો છે ના, ના, ઓના એટલે છોકરાની હવે હું બાયડી- ખોટું કર્યું ઈ છે ખોટું કર્યું ને એવું દાખા ગામમાં કોઈને નહીં કર્યું
હું ખોટું કહી નાખ્યું હા. ઉપરથી ખોટું તો તમે કર્યું છે ઉપરથી સોળીને 6 મહિનાથી ઘેર બેહારી રહ્યા છો શરમ નહીં આવતી તમને કને ઘર શરમ? ભાગવા બેઠા છો સારામ તો મને આપી દો મને આવી શરમ પણ. મોહની આબરૂ. ગામમાં કોઈ મેલ્યું છે હા સાહેબ એ. બધું કાઢી નાખશે આપણું ને એ મહેમાન. મારા જરૂર હોય તો હું વેચું. હોભળો, ખાલી હાથ આવ્યા હતા ને ખાલી હાથ જવાનું છે બરોબર જે કમાઈને ભેગું કરીએ ને એ આપણું બાકી બીજું પણ કોઈ જે ભેગું કરી આ છે તમે બધું ભેગું કરી છે તે ઉપર બોલી તારું દીધું. હતું તે વેચી માર્યું તું હા મારું હતું મારું હતું તે હું વેચ્યું. મારું જ કહેવાય કે મારા ઘેર આલ્યું એ મારું જ કહેવાય. તમારે બધા કોનું આવી કહેવાય? વાતો કરવી હતી તો તો પછી ઓલા આલું ઘેર આલવું નતું. હા. હા તમે તમારે છોડીને આલ્યું છે ને તમારે છોડી જે ઘેર છે એ ઘરવાળાનું કે બીજાનું કોઈનું હા તો પછી તમારે આવી વાતો કરવી હોય તો લોકો આગળ એટલે સારા- વાતો તો તી કરાય છે લોકો- તી કરાય છે એ નહીં, લોકો- લોક હોય તો વસાવા આ તો ખોયું છે એ ખોયું છે ને એ જ પાછું લાવશે શું લાવા એનું પાડાનું પૂછડું લાવા હા. તમે 6 મહિનાથી ઘર મજૂરી- પગાર બેહી રહ્યા છો ને છોડીને એ મોકલવાનું કરો ને તૈયાર કરો હળો એ હગા એ રે આશય આવ્યો ને તો ખાટલામાં ના બેસતા આ તે મને કીધું અગા તમારા જેવા તો શેટલાય જોઈ લીધા બાયડીઓ લઈ આવ્યો છું ઘણીએ એક ને 70 આ એ મારા રીતે લાયા હા. છે એ જુદી રીતે મોકલી દેવો ને તો બરોબર છે સેનાજી, નકર શેરના માથા હવા શેર આ હોય મારા- આવા શેર જ છું તમારા સમજી લેજો ડબલ હવા શેર છું હું ના કરવાનું કરવાથી આ જેવો તેવો માણસ નહીં પાછો. તાળુકી ગામનું મોટું માથું છે. બીવાઈ જવો ઓહો, ને. પાછું. મોટું માથું. ઓહો, ગામમાં ગમે જેવી છોકરાની બાયડી રિહાઈને જાય ને ખાલી અમારા મોકલવી પડે ભગો ખાલી બે ઘેર થઈ. પડી જાય ને, ખબર મોકલવી નહીં પડે. હોય. તરત બાપા કઈ રીતે લઈ જો. ઝઘડાવ કરવા નહીં અને છેલ્લે દર્દાવ જવું નહીં હા. મેકલવાનું કરો હળો આ તો જવું તૈયાર છે. કરો એ ઉઠ 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 બેસો ના ખાટલામાં એ હગા માપમાં બોલ એટલે તમને ના નથી પાડી હું ના પાડી હતી. હા કે આગેવાન ની મારે જરૂર નહીં કને બોલાવાનું કીધા તા કોનું કા લઈને આવ્યા ડફરાને આગેવાન એ, છે મારું ગામનું. છે. મોટા મોટો આગેવાન છે. આગેવાન આવડતું નહીં. ઓહો, આગેવાન છે. તારા આગેવાન ની શું જરૂર છે તાણે? બોલતા આવડતું અલ્યા, નહીં. અમારા ગામમાં બાયડીઓ રિહાઈને જોતી તારા જ જોતી. ભગોજી જોતે મોકલી જ દે. અત્યારે મોરવાઈની કોઈ જરૂર નહીં એ તો પહેરાય ને એ વખત હા, મોરવાઈની જરૂર મોરવાઈની નથી. બાયડીનું દિવાળી લાયો, કરો હળો. ઉચાણી લાયો. બધી વખત મોરવાઈની આગળ લઈને આવ્યો છો. આ હું મોરવાઈ શું કરો છો તમારે? મારા મોરવાઈ જો મારા આગેવાન ની જરૂર નહીં એ મારે જરૂર હોય તો ઘર તમે ખરો ને, તમારી વગડ્યો ફેરવી આલો, કોઈ ઘર સલાબા ના આવે. એવું મોરવાઈ તો રહ્યો ને એ હગું વતાવે, વિવાહ આખી કરાવે. જિંદગી કોઈ આખી મોરવાઈની જિંદગી કોઈ ના જરૂર હોય નહીં. મોરવાઈ. તાણે બધા અમારે તો મોરવાઈ કોઈ બધા મોરવાઈ માંગતા નહીં. મેકલવાન કરો તૈયાર કરો મારા હળો. પેલી રિહાઈને બેઠી હતી તો હું તો કોઈ નતું કીધું કે મોરવાઈ લેતા બેહો આવો. તમે એ તો મેકલ થી એવાનો સોયલો મેકલ છે છમ બેહો ચાલો મોકલો તો લઈ જતા ને લઈ જોય તમારી લે છોડી છે ને આવ્યા તો છીએ. અમારા છોકરાની બાયડી છે ચાલો, લઈ દાગીના? વાતે ગાતે લઈ દાગીના આલ્યા તા હું તને શરમ નહીં આવતી ઉઘરાણી કરતા હું કરવા આલ્યા તા એટલે કોઈ લોકોને વેચી વાતો મારવા કરવા? નતા ને અરે એને હા. વેચ્યા છે, અલ્યા, ભીડ કમાઈને પડો તો કરી આલ છે. વેચવા જ તારા હાથે નહીં. ભીડ પડી ચાલ. ચૂંટણો લડ્યા છે ભીડ પડી હોત તો સારું આજે હતું ચૂંટણામાં આગળ જાઓ આ જીતીને તો પણ ના હા, કરો. ધારાસભ્ય થઈ જાત પેલા વાર રાખ્યા તાણ બધી એ બધી આવડી વાતો કર્યા આગળ સોના મોના તૈયાર કરીને મોકલવાનું કરો હળો ટેમ નહીં અમાર પાસે હે? અત્યારે કોમ તાકડા બેહી રહેવાનું હોય કે આવા કોણ તાકડ મારે તૈયાર કરવાના હોય બધા તારે? શું જોયું? 5 વીઘા કપાસ હોય તો પેલા હેલો હેલો હેલો, જલ્દી કરો નરવા નહીં અમે. આમાં પટી ગયો એટલે પોતે 10 વીઘા વાયો તું તો મને ખબર મારા છે ઘરની જમીન હતી, પહેલા એમાં તો વાયા છે. બોલતા ચોકડ શીખો આલે. ઘરની જમીન ચોકડ મને જે ખબર નહીં. નથી હા તેનું કશું બીજું સાવ પર ફોડાફાડ બોલી તમારી બંધ કરો દોડો 2 વીઘા વાપરા છે, 5 વીઘા ના થઈ. આમ તો આખા ગામની વાય તોય પૂરું નહીં થાય મને જે ખબર નહીં ઓય બેહી રહો મોરવાઈને હું ફોન કરું છું આવવાનું તો મેર પડશે ને ઓય, હું મોરવાઈની જરૂર છે યાર. એનું વાયુ કરવું છે તમારે જરૂર નહીં મારે જરૂર છે તમારે જરૂર હોય તો તમે નહીં. બોલાવો. જો, બોલાવો પટી ગયેલા અમારે કોઈ મોરવાઈની જરૂર નહીં, તમારે જરૂર હોય તો મોરવાઈની બોલાવો. મારો ઓછો લાલ મરચાઈ જેવો છે વાતું ને વાતું શીખો થયા જાય છે હું નતો કેતો, ના ના પણ પોણી પઈ દીધું ને કહી દીધું કે અવાજ જ્યાં સુધી તૈયાર થાય નહીં? તો કહું છું હમણાં હાલ તૈયાર કરીને ઠેલો ભરીને મોકલી દે કે લઈ જાઓ આ તું આવ્યો એટલો ભાર પડ્યો. આ તો મન દબોણ કરવું પડે મન તો આળા જ નતા કાઢતા. ના ના પણ સ કાઠો હો કાઠો માથા બારે હોય એવું લાગે છે પણ દાગીના તું જબર કીધું હા, પણ ના કેવું જ પડે કે તું પેલું કીધું ને એ, કહું દેખાવ કરવા આલ્યા હતા, એ વધારે કાઠું બોલી. દબોણે મોકલવા માં તૈયાર પાછું ફટ લેતા હતા. હા હા, હાર હેડો અમે તૈયાર થઈ જાય ને મોકલી દઈને એટલે હેડવાનું કરીએ હોયથી હો કશો હતો નહીં. આ પછોરો ઉસ્તાણું હોય આમાં. 2 કલાક બેહવું પડશે મોરવાઈ આવું છે બધી વાતચીત થાય એટલે 2 કલાક અમે બેહવા નહીં આયા કાં હોય, હો? હા તો ઉભા થો ના બેહવા વાત આવ્યો કરો છો તે. તો કને બેહારે ખાટલા
2 કલાક થોડા કોઈ નરવા છીએ તમારા પઠેમ. ના ના તમારે તો મિલો ચાલે છે કા અમે તો ખેતીવાળા માણસ છીએ, કોઈ નરવા ના હોય અત્યારે. કશો વાંધો નહીં, 2 કલાક બેહો. આપણા આખી જિંદગીનું વિચારવાનું છે, તમારા છોકરાનું અને ઈવન છોડી જિંદગીનું અરે વિચાર્યું ના, હોત તો એ ના, પગલું ના મારી પડ્યું વાત હોય. મને તો વેવાઈ કહેતા અમે શરમ આવે છે. ગામમાં તો આબરૂ કાઢી તમારી મારા હગા વાલે મારી તમે કાઢી છે. હું આબરૂ તમારા હાચા વાલે હું છે રીતના આબરૂ કાઢી. હા કેમ છે રીતના કાઢીએ હા કે બીવાઈ ભિખારી થઈ ગયો હાકી એ તો તમે વાતો કરી હોય તાણે બીજા ગામમાં ઈ વાતો નહીં કરે. કરી, તારું આખું ગામ વાતો કરે છે. તમારા હકો નહીં કે મારું ગામ વાતો કરવા ગયો. હા બધું ભલા ખબર પડે તે ઢોલ વાગે એટલે અવાજ ના થાય. એ ભાઈ તમે બોલો એ બધું વ્યવહારિક છે, પણ માપમાં રહો. અમે જે થવાનું તે થઈ ગયું છે. અને શું કરવા ઘર બગાડો છો? આજે કઈ શું કા ઘર ભાગો છો? હું કોઈ દાગીના વેચીને કોઈ દારૂ કોઈ જુગાર કોઈ રમી ગયો નહીં. હભળો હારા કોમમાં જ પૈસો વાપર્યો છે કોઈ. સારું કામ કરી છે. હલ્યો અમે તો કિસ્મત ના ખેલ છે બધા. કોણ ફૂટી ગયો બીજો ના ફોડો છે. મને છે ખબર નહીં. અલ્યા તમે કેવી વાતો કરો છો? અલ્યા મારું નામ તમે બનાવશે નામ બનાવશે એમ કે જે દાડો નોમ ગામમાં બની જેટલી જાય, આબરૂ છે ને એ તો અમે ખબર પડી રહી છે. સેનાજી જે દાડા નોમ બનશે ને એ દાડા તમે વિચાર કરશો. અમે ધંધા ઢગલા છીએ. ઓવે. બધા ઘણા હાલ તો છો. તું ઢોણાય નહીં કા અમે સમય નું મોન આલુ અને મારો સમય આવશે નહીં આવે એમ. ચાનું મોહણ હા ચાના હશે હજી સમય તો સમ આવશે જ કે સમય નહીં આવે. અમે લાકરો એક પગ છે ને એક પગ ઘેર છે ચાન સમય આવશે અમે આવશે સમય. પટી ગયો એમ કે સમય અમે આવું કરી રહ્યો છે, પણ મારો સમય નહીં લાવવા તો તમે અને તમારી છોડી આ મારો મથીન સમય આબા છો. મારી છોડીને તો ઘર ભરી તું પણ તમે ખાલી કરીને બેસી ગયા છો. પણ એ બધી તમારું ચિંતા. કેમ ચિંતા નહીં? અરે એનો ખાવ મારા ઘેર- કરશી. આ તો બધું પૂરું કરીને ઉપર જતો રહો શેરી એવું થાય બધું. તમારું કરવા એ છોકરો નહીં પાછળ હા નહીં મજૂરી કરે. તાણે એ જીવાડ છે. હોય તો મજૂરી કરે કા કુવા હોય તો વારામાં આવે કા તું એ થાય તો પણ અત્યારે આ કોઈ કુવો જ પુરાઈ ગયો છે ને. અત્યારે કોઈ ભૂસ્યું નહીં મરી જતું. હાવ મજૂરી કરે ને એને પેટ ભરાય એટલું ખાવા મળે. ખાવામાં તો ગધાર આવે ખાય છે. હા તે હા મને તો એ નહીં દેતો. તમારા જેવો માણસ મેં આ સુધી જોયો નહીં કોઈ દાડો. હા, તે ભરાય નહીં. અને હોય નહીં. હળો ફોન કરો એક વખત કે કેટલા આયા તો અમે કોઈ નરવા નહીં પછી. આપવા જો. આ બે તો નરવા ના આવે તો કલાક હેડો. નહીં. 2 દાડા બેહવાનું થાય તો બાયડી લીધા વગર જવાનું નહીં. અરે ના બેહાય યાર 2 દાડા બેહા તો. બેહો, બેહો, હું બેઠો મારા છું. છે ઘેર કોમ કાઠું નહીં યાર. પડતું હતું ઉભા થો. અમને તો કોઈ કાઠું પડતું નહીં. અમે તો આખી જિંદગી થી આવા ડખલામાં જ ફરીએ છીએ. અમને કોઈ કાઠું પડતું નહીં. દખલા કર્યા છે એમાં તો કોઈ મેલ્યું નહીં. ગામમાં ગમે તે કોઈક આગુ બાજુ થાય ને અને ગલબોજી ને ભગોજી થાય એટલે સમાધાન થઈ જ જાય. તમે જ મને આવા મળ્યા. હા? હું આવો આવો ને ને ભાઈ તમે મને. મને મળ્યા છો. હું તો તમારો કરમ હારો છે તો આવો વેવાઈ મળે પણ તમે રાખતા ના આવડી પેલા આદમી. મારો શું કહ્યું કરમ બાબાજી? ફૂટી ગયેલો છે એટલે તમે મળ્યા છો. હા બાકી મારા અહીં 70 હકો આવતો પણ હું ના પાડતો. મારા તો પેલા તમે ભૂખતાની ના જીગર પડતા મને- કે રહેમતી ના પડતા. પેલા જન્મનો પાપ કરેલો છે તે ભૂખતો તો હા મને. ભૂખ તો મને પીટોળો. ભૂપતાના તો પગ દઈ પાણી પીવું પડે તમારા કે તમારા ઘેર દોયરો બંધાયો નકર કોઈ ગોઠ મારે એવું નતું તમારા છોકરાની. કેટલી ગોઠો મારતા હતા મુહામતી છોડી અને મેં નાખતો ગોઠ હતો. મારી ને એમાં મારી મોટી મૂર્ખામી છે. ગોઠો તો ઘણીએ એટલે છોડી તમારે નાખી. કરવાનું છે હું. શું કરવાનું છે? હા તે ખબર પડતી જાય શું કરવા છે. મોકલવાની છે બાયડીને છે. મોકલો હળો તૈયાર કરો. અડી નવડી વાતો એ બોલી જાવ તો. ભાઈ કઈ જા માપમાં બોલું પાછા. હા જેવી ભાષામાં બોલશો ને એવી ભાષામાં જવાબ મળશે હોય તો આ સમજ્યા? તો આ તો મને ઘણું. કહું. એનાજી માફ મારો તો હારું. બાકી આ માણસ જેવો તેવો નહીં રસ્તામાં બોલીને કરીને આવ્યો તો બોધી તો કાઢ્યો વેવાઈ મને. હંકાથી બગાડતો નહીં. બાકી ગમે જવાનું ભમા આગળ મેલતો નહીં. હાથોનો તો છૂટો તો હાવ પાછો. જો આમાં હું એ બુઠ્ઠો છું ખબર છે ને. હા અમે એ હાથનો છૂટો છે તો મને એ કોઈ એ બુઠ્ઠોને જ શીખવાડું છું હું. જે બુઠ્ઠા હોય ને, ખાલી એને આજુબાજુના ગામડામાં પૂછાવજો એ મારે પૂછવાની જરૂર નહીં કે તમે બ- પૂછાવજો ભગોજી સેવા છે કેવા છે તે. આ તો મારી થોડી મોનું મોનું બધું પટી જાય તો સારું રહે. શરમ રાખે છે હા. એટલે બાકી બીજો હોય ને તો ભમતો ભૂયો ના પડ્યો હોય હોય કર. ઓહો. ઓવે. તેમાં રસ્તામાં જે પડેલા છે હોય ના શાહી. હા? તમે સમય બે જણા સમયે ના શાહી? નાખી દઈએ. આ સનાજીને એવું તો હું કોમ પડ્યું છે તે કે ભૂપતજી હાલના હાલ તમે કલાકમાં આવો મારે ખાસ તમારી ઇમરજન્સીમાં જરૂર છે. આમ ઇમરજન્સીમાં તો એવું તો હું જરૂર પડી છે. એ આમાં ગાવો. ઓહો મીટિંગ હોય છે. અરે અમારા ગામના હોય છો લાઈન બેહાડ્યા છો તમે ખાટલે. હા લ્યો, જોયું? કેવું મોન આલી પુખ્તાજીને? એમ નહીં
જ્યાં સુધી જરૂર હતી ત્યાં સુધી મોરવાઈ કરવાનું, પગ દબાવવાના, અને પછી તો મોરવાઈ ને કોણ પૂછે છે? આખી જિંદગી માથા કરીને ફરવાના તાન તમોન. અને આવા લુખોન છો અંગાતી બોલાયા છે. ભૂપતજી, માપમાં બોલજો, માપમાં બોલજો. એ હું સારું કર્યું તું છે બંધ થઈ જા લુખા. આખા ગામમાં તને કોઈ મેઠું હાલતું નહીં ને ઓના અંગાતી છો તું સંઘે ચડ્યો છે. મને હવે બાયડી લાવવા લાયા સિવાય કણ અંગાતી એટલે આવ્યો છું. આના છે મુક્તાજી. તે આયા હોય તો મોકલી દઈએ કા લઈને હા આયા છે ને. ના હોય તો ગમો કારી કૂતરી ફરે છે એનું કોનું કરીને જો લાલાજી માફમાં રહો તો સારી વાત છે હો. બાકી ભૂપતજી આયા તો આખા અમે બીવાતા નહીં પાતા. તે મારે છે તમને બીવરાવા છે. તમે ખોટા તમે બીવાતો. હું સારું કર્યું તું તે તમને લેવા આવું લે, તમે કર્યું. ખરાબ કર્યું હા ખરાબ જ તમે કર્યું છે તાણે. તમે ખરાબ કર્યું છે વાટણ આઈને હળિયો કરી છે. હું તો કોઈનું હારું કરતો નહીં ને ઓના કાચંડોનું હારું કરાય. હા? આ તો મોટા પેલા થવું માણસો છે. છે. મોટા થવું આ છે. તો મારાથી એક મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. મી સનાજી તમારી છોડીનું હગું કરાવ્યું ને એ મોટામાં મોટી ભૂલ જ્યાં ઘરોણા છે. આ તો છેલ્લી ક્વોલિટીના માણસો અમને નીકળ્યા મને ખબર પડી. છેલ્લી ક્વોલિટી ના કુણ સાન કુણ નહીં કરે તો આખું ગામ જોણે છે. જોને ને ગમને તો ચૂંટણાથી ખબર ના પડી રહી પૂછવા આવીએ એટલે હરકો જવાબ આલતા નહીં. ચૂંટણી વખત નતો આવ્યો પૂછવા. સવારે ફોર્મ ભરવા જવાનું હતું ને હોથી કહેવા આવ્યો તો પૂછતા જ સવારે ફોર્મ ભરવા જવાનું છે, તૈયાર થજો. તે શું કીધું તું તમે ખબર હે કે? મેં એમ કીધું તું કે મારા કુટુંબમાંથી ભત્રીજો ઉભો રહેવાનો છે એટલે હું ચોખ્ખે ચોખ્ખો એને ટેકો આલવાનો છું. કારણ કે કુટુંબ પેલા પછી બધા તમે ખબર પડે ને. એટલે જ કે બેઠક વાળા નતા સનાજી, અમે. મારી વાત સાંભળો. આમ કુટુંબમાંથી માણસ ઉભો રહ્યો હોય અને આ તો મારા સેટઅપ પડ્યું તો મારા સપોર્ટ કોને કરવો? આમાં વોર્ડ બીજો પૂંછડું પકડાયું છે પણ અમે દોત પડી ગયા છે તો મેલ્યું નહીં હોય એટલે પાછા મારો વિરોધ કરવા નીકળ્યા છે. ઓનાથી વળા કશું નહીં અમે વિરોધ તો કરે છે. વિરોધ કોઈ કરતા નહીં. તાણે ના ના અને- રૂપિયા કૂદતા શું આમ તો અલ્યા એકલા રૂપિયા કોઈ ના થાય. ચૂંટણીમાં ઉભું રહેવું હોય ને તો રૂપિયા ના ચાલે. ઇજ્જત તમારો જોવા સ્વભાવ હોય જોવા ને વર્ચસ્વ ઇજ્જત તો જોવા. હતી જ સત કે ગામમાં નહીં ઇજ્જત. ઇજ્જત હતી એમાં ત્રણ વોટ આલ્યો. હા ચલો લાયા તા આ પાછળ બે નુએ વોટ તમારો નતું પૂછવું હોય તો પૂછી લે. ખવડાવો છો ગન. આપણે ગદ્દારી નહીં કરી હો. એ તો વાત મારા કરી. પરચીમાં 2 સિક્કા વાગી ગયા હતા ને ભેગા એટલે. સિક્કા નતા વાજી ગયા. રાતી બધા વ્યવહાર પટી જતા એમાં. અને હવે વ્યવહાર- તમારા અંગાતી ફરતા હતા અને શેરી રાતમાં અવળા કોણ કરતા હતા. વાળી પાર્ટીમાં હતા. પૂછો હજી પૂછવું હોય તો. તમને જે ખબર નહીં કે આપણે અંદર પેટે રહીને કામ કરવા વાળા માણસ છીએ. અંદર તો એને મને પહેલા જ તાન કીધું ત્રણ તું. વોટ આવ્યો છે હજી તમારે. બીજો બધો જોઈશો જેટલા અંગાથી ફરતા હતા ને એ બધોય તમને દગો આલ્યો છે. આ શેરી તો કોઈ છે નહીં અને આ ચૂંટણો લડવા નીકળ્યા જોવા કે તાર તો હેણમાં 3 જણ અને દોઢિયા રમે 2 જણ એમાં કિતાનકી પોરા થઈ રમો લ્યો વાત સાચી કરી. એવું જ છે. મારે શરમ આપી નહીં. જવા શરમ મારે વિરોધી માણસ મારા અમુક ભોર્યો હોય ને, એટલે હું કોઈ દાડા ખાટલે બેહું નહીં. આપણાથી નહીં બે બેહવું. બે ના, ઉભો ના, રહો. ના, ના. ચોખવટ કરીને અરે નીકળી ગયા હાલ. ખોટી આબરૂ ઓછી કરવાની પેલા ચાલો. પેલા એ કરવાનું છે આવું તમારે ક્યાં ને? ઉપતાજી શું કરવાનું છે આપડે એટલે તમારે તકલીફ છે. તમે મોકલતા છે એમ નહીં એમ કયો મને પેલા હેડો. લે હજી તમને ખબર નહીં હોય મને શું પહેલા ખબર? કહેતા હતા દાગીના. અમે મોરવાઈ આવ્યો છે. હા તે લાવો દાગીના દાગીના છો જ્યાં ચૂંટણો લડી જશે. અરે જરૂર પડે તો વેચવા તો પડી જ કે તાળી અને પછી. બની જાવ ધારાસભ્યતાને જેને આગળ કરીને મોકલ્યા બનો. હતા એ પડ્યા છે. અને જાણે જાણે તો બનીને બતાયો. હા તે બની બતાવજો ચૂંટણી લડવી હોય ને તો પેલા પોતે કેપેબલ થવું પડે. બાયડીઓના દાગીના વિશે અમે ચૂંટણી ના લડાય. અમે કેપેબલ નતા. સાથી કેપેબલ. તારા અમે- અંગાથી કોઈ સા પીવા વાળો નહીં ને. શામ? મુખ્યમંત્રી- એ દાડા તો કેટલા પત્તા મોળા સંગાતી લઈને ફરતો આવા ને હતો. આવા કે લુખા. પચાસ મને નહીં બોલવાનું હો તમારે, મને નહીં બોલવાનું. તમને કહી દઉં. દલબાજી, મારું મોઢું એટલે તમે તો નહીં. પગલો છો છે. તારા તું મોટો લોચો જ છે હાર તમારે કરવાનું તો હું કે હળો. કેલભાઈ તમે કોણ ખોલીને નહીં કીધું કે દાગીના જે દારા તૈયાર થાય ને એ દારા આવજો અને ના થાય ને તો પછી છૂટું લઈ લ્યો વાત સાચી છે. દાગીના હોય તો આવજો નકર છૂટું લઈ લે. એવાની વાત ચો ખોટી છે. બાકી બીવરાવતા નહીં પણ એ બીજો ભૂપતજી કાંઈ. મારી વાત સાંભળો. અત્યારે ભાવ હભળ્યાથી હા તે વેચવા જાય તાર ભાવ નતા એ વેચવા જાય એટલે રૂપિયા નતા આયા. અત્યારના ભાવનાથી એ વધારે આયા તા એ તો. મારી વાત સાંભળો. દાગીના કોઈ અશુભોના ના થઈ જાય. કેમ ના તો હસબન્ડ વેચવા છે ને ખભાઓ છે ને દાર તો મહિનો 2 મહિના લાગશે. 2 મહિના છેડી દાગીના બનાવી અને અહીં લઈ ગયો. હા તે બરાબર મારી છે. છોડી રહી ને બધું સાંભળો, મારી વાત સાંભળો. એ દાડા દાગીના લઈને આવું એટલે હું ના કહેતો કે મોરવાઈ લેતા હો. આ મોરવાઈ ની હું કહું છું દાગીના બનશે ના તો ના લઈને મારે તો આવજો. કોઈ મોટું થવું નહીં. મારે કોઈ આગેવાની કરવી નહીં. તમે તાર દાગીના બનાવી અને લઈને આવજો અને લઈ જજો. એ કપાવાની સીઝન પાકી એટલે દાગીના તૈયાર કરી દેવું. કશું હળો. વાંધો નહીં. દાગીના આવે તો આવજો નકર ના આવતા. સાંભળી લીધું? હું કઈ બેરો નહીં તમાર ગોરી બધું દાગીના સાંભળો. આવશે એટલે હું દાગીના લઈને આવી ગયો.
બરોબર 12 ભૂપતજી, મહિનામાં નહીં આયા ને અમે 2 મહિનાનો વાયદો કરી દો છો એ તમે યાદ રાખજો. એ તો હું ગમે તે કરો તમારા દાગીનાથી જ મતલબ હા માર તો દાગીના બસ મારા તાળી. હતા ને એ બનાવીને લઈને આવજો એટલે આ વાતે ગાતે વણું કરી દે હું. એ ભૂપતજી ને બેહારો રોટલા બોટલા કરીને ખવડાવો. એ તો અમારે બેસી જ કોઈ નહીં કે? ખાવા. હા એ તો બેસી જ કે બેહવાયા છે એટલે તમે બેહાયું છો મેલ્યું છે ના ના સોય બે હવે હું મેલ્યું ડફણું નહીં તમારું ગમનું હા એ ડફણું નહીં જેલી આઈટમ છે આખી અમાર ગામમાં સોય ના ચાલે ને રે આઈટમ છે રે એની શું ખબર છે હું એનાથી હાથ પાવરા વધારે વાળું એવો છું. ઈવાનીમ કે થોડો જઈને હું પાવર હા. કરું ને અંગા જઈને એટલે દાદા મેં સોની કરી મને કે પાવર તું કરતો હોય કરજે કે અલ્યા હોના સંગ એવા છે ધંધા એવા કરે એટલે ભાઈબંધો એવા જ મળે કે અને પહાણ રહીને લોકોએ ચૂંટણીમાં રહ્યા છે અને ઘરના રૂપિયે ચૂંટણી લડાવે તો બરોબર દાગીના 2 બાયડીઓના વેચી મારી અને દાગીના વેચીને ચૂંટણી લડ્યા છે ઈ મોય વોટ મળે ના નહીં આ હું હલસી કે ગોમારા લઈને ફરતા તો દે કશું ના પાડે તમે વટી તમે તાર ગયું. દાગીના ના હોય તાર તો સુધી ના મોકલ મારી તો પક્કર રહી ને એ મગર જેવી છે જો ભૂપતાજી બરોબર એક વખત પકડાય ને એટલે મેલવાનું નહીં સાચી વાત છે દોત પડી જાવ તો પડી જાય એને ખબર નહીં હોય ગલબાજી ને કે રે શેર છે ને તો હું એ મોહમાં હવા શેર છું વાત સાચી કરી ઓ તો બૈરામ પરવા મંડ પશુ આપો તો ના ખંભે આ ડોરું બોલું તો શું કરવા ખંભાનું હોય એના ઘરના થોડા કોઈના બહારના રોટલા ખાઈએ છે આ તો આપણા હકો ઘરનું તો આગાની બધું રીતમાં ઘરનું ખાઈએ છે આ તો આજ જતું કરીએ કાલ જમીન છે એ વેચી ખાય તો સાચી વાત છે અવાજમાં આવી જાય તો પણ હું કઉ છું ના ના એક વખત ટોકર કરીએ ને એટલે એની ઓછો ઉગ્ર અને આ બરાબર વધારે થઈ ગયું છે એટલે અમે આ એક દાગીનો ઓછો હાલ છે ને તો વધુ નહીં પણ દાગીના લઈને આવો મારે તો એને સબક શીખવાડવાનો હતો હા અને સોળીનું ઘર ના હું ભાગ કોઈ એવો ગોડો નહીં તે છોડીનું ઘર ભાગું તે મુએ તાન એમનેમ દોડ્યો ના આવું ઈવન મૂઢો પણ જોઈને આ આવતો તો છું. નાખીએ ને તો કાલ બીજું માંથી મોચાઈ વેચી મારા હતો આમાં બે માણસો ને કોઈ લેવા દેવા નહીં ને આપણે હું કા લોચા ના પડવા ના પડે? ભુક્તાજી મારો તો જો છોડીને ઘર કરાવવાનું જ છે બરાબર છે પણ વણી ઓછો ઉઘેરવાની છે આ નુકરાની સાચી વાત છે